કુવૈત એરપોર્ટ પર ઈરાનનો મિસાઇલ અને ડ્રોન એટેક કરવામાં આવ્યો છે અને ભીષણ હુમલામાં એક ભારતીય નાગરિકનું મોત થયાનું પણ સામે આવ્યું છે। 63 ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે। આજે અટેક થયો છે। ઇજાગ્રસ્તો એરપોર્ટના કર્મચારી પણ સામેલ છે। ઈરાનના અટેકમાં એરપોર્ટ સુવિધાને નુકસાન પહોંચ્યું છે। ઘાતકી હુમલા બાદ ફરી પશ્ચિમ એશિયામાં તણાવનો માહોલ વધ્યો છે। મહત્વનું છે કે ભારતીય દૂતાવાસ તરફથી જાહેર કરાયેલા નિવેદન મુજબ કુવૈતના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર થયેલા હુમલામાં એક ભારતીય નાગરિકે પોતાનો જીવ ગુમાવ્યો છે। ભારતીય દૂતાવાસ હાલ મૃતકના પરિવારનો સંપર્ક કરી રહ્યું છે। સાથે થઈ શકે તેવી તમામ મદદ કરવા માટે તત્પર છે અને આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। હુમલા બાદના દ્રશ્યો છે। એક તરફ નો આપ વિડીયો જુઓ કે જે સમયે આ ઘાતક બેલિસ્ટિક હુમલો થયો છે, મિસાઇલ હુમલો થયો છે અને આ હુમલામાં ભીષણ આગ લાગી હતી। ઈરાનનો મિસાઇલ અને ડ્રોન એટેક, મિસાઇલથી હુમલો કરવામાં આવ્યો છે ઈરાન તરફથી અને ભીષણ હુમલામાં 63 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે। 63 ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે। મૃતકોમાં એક ભારતીય હોય તેવી પણ વિગત હાલ સામે આવી છે। ઈરાનના એટેકમાં એરપોર્ટની સુવિધાઓને પણ નુકસાન પહોંચ્યું છે।